ચોમાસું આવ્યું નથી કે વડોદરાના કેટલાક વિસ્તારોમાં મગરે દેખા દીધી નથી. સ્થિતિ એવી થઈ ગઈ કે મગર રોડ ઉપર ફરતા હોય કે તળાવમાં તરતા હોય. વડોદરાના લોકો ગભરાતા ન હતા, પરંતુ હવે તેઓ ગભરાઈ રહ્યા છે, કારણ કે હવે મગર તેમના ઘર સુધી પહોંચી ગયા છે. મગરની શહેરમાં આવી જવાની ઘટના વડોદરાના લોકો માટે નવી નથી. છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસામાં આવા દ્રશ્યો જોવા મળે છે. અમે આપને દેખાડીએ છીએ કેટલાક ખાસ દ્રશ્યો, જેમાં જીવતા મગરને નિષ્ણાતો દ્વારા પકડવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો 2 વર્ષ પહેલાંના છે. આપ જોઈ શકો છો કે કેટલા ખતરનાક છે આ મગર. ભલે આ દ્રશ્યો જૂના હોય, પરંતુ આ વર્ષે પણ વડોદરાના લોકોને આવા સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. એક અંદાજ મુજબ 500 કરતાં વધુ મગરો શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છે. થોડા દિવસ પહેલાં વડોદરામાં ખાબકેલા ભારે વરસાદથી નદીનું જળસ્તર વધી ગયું અને તેથી જ નદીની નજીક રહેતા લોકોના ઘર સુધી મગરો આવી ગયા છે, જેને પગલે શહેરીજનોએ જંગલ ખાતા તેમજ રાજ્ય પ્રાણી ક્રૂરતા નિવારણ સંઘની મદદ માંગવી પડે છે. આવી સંસ્થાઓને રોજના 5 જેટલા સંદેશાઓ મળે છે અને મોટાભાગના કિસ્સામાં ઘરમાં મગર ઘૂસી ગયા હોય તેવી વાત સામે આવે છે. जो बारिश का मौसम जब से शुरू हुआ है तब से अभी तक 11 से 12 मगर पकड़े गए हैं और वन विभाग को देके वन विभाग का ऑर्डर जहां मिले वहां पे उनको रिलीज किए गए हैं. વડોદરા શહેરના સયાજીગંજમાં નદીના કિનારે મોટી સંખ્યામાં મગરો જોવા મળતા હોય છે. સામાન્ય રીતે આ મગરો લોકો પર હુમલો કરતા નથી, માત્ર નદીમાં રહેલી માછલીઓ તેમજ નદી કિનારા પર ફરતા કૂતરાઓ તેમનો ખોરાક હોય છે. તેમ છતાં કેટલાય એવા કિસ્સા બન્યા છે જેમાં મગરે લોકોને ખેંચી લીધા હોય. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને નદી પરના બ્રિજ ઉપર લોકોની સલામતી માટે બેનર્સ પણ મૂકવામાં આવ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.